મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આ દિવસ કેવો છે? સારું ચાલી રહ્યું છે ને? અથવા કોઈ જરૂરત તમને ધમકાવી રહી છે? આ જરૂરત માટે શું કરવું, તે માટે શું કરવું? મારે આ બિલ ચૂકવવાનું છે, મારે આ રકમ ચૂકવવાનું છે, તેને સમાપ્ત કરવાનું છે, મારે દેવું ચૂકવવું પડશે. શું તમે નાણાકીય સમસ્યાઓને કારણે આ રીતે સંઘર્ષ કરી રહ્યા છો? તમારે એક વાત સમજવી પડશે. ઈસુ તે કેવા પ્રભુ છે? તે શક્તિશાળી છે, તે પ્રેમાળ છે, તે દયાળુ છે. બધું જાણો છો ને? તેવી જ રીતે તે એક સમૃદ્ધ પ્રભુ પણ છે. સર્વધનના પ્રભુ કહે છે કે ચાંદી મારું છે, સોનું તે મારું છે, પૃથ્વી અને તેની સંપૂર્ણતા મારી છે. આમ કહે છે, આખું વિશ્વ તેમનું છે. શું તમને લાગે છે કે આ જગતમાં તેમનાથી વધુ ધનવાન કોઈ હોઈ શકે છે? તે સૌથી ધનવાન પ્રભુ છે. જો તે શ્રીમંત હોય તો તેનાથી મારો શું ફાયદો છે? આમ વિચારી રહ્યા છો? પિતા શ્રીમંત હોય તો શું તે બાળક માટે આનંદની વાત નથી? આ જે પિતા છે તે પોતાના બાળકોની જરૂરિયાત જોઈને ચૂપ રહેતા નથી. તે તેમને મદદ કરે છે. પણ તે પોતાની ધન દોલતથી કોને મદદ કરે છે? જો આમ વિચારો તો રોમનો 10મો અધ્યાય તેની 12મી કલમ કહે છે, જે કોઈ તેમને વિનંતી કરે છે તેને માટે તેમની પાસે આશીષ છે. જેઓ તેમને વિનંતી કરે છે. હું ઈસુને પ્રેમ કરું છું આમ કહી શકો, હું વિશ્વાસ કરું છું એમ કહી શકો. પણ પ્રભુ શું અપેક્ષા રાખે છે? આપણે વિનંતી કરવી જોઈએ. આપણે તેમની સ્તુતિ કરીને, આભાર અને મહિમા કરીને તેમની આરાધના કરવી જોઈએ. ઈસુ, તમે શક્તિશાળી છો, તમે અદ્ભુત છો, તમે શાનદાર છો, તમે મારા માતા અને પિતા છો, તમે મારા માટે મૃત્યુ પામ્યા અને ફરીથી ઉઠ્યા છો. તમારે તેમની સ્તુતિ કરવી જોઈએ, આરાધના કરવાની જરૂર છે, વિનંતી કરવાની જરૂર છે. જ્યારે તમે આ રીતે આરાધના કરો છો, વિનંતી કરો છો, તે ગમે તે હોય, તેની ઉપાસના કરનારા બધા લોકો માટે ખૂબ જ સમૃદ્ધ એવા પરમેશ્વર છે. તે તેમની સંપત્તિ દ્વારા તમારી બધી જરૂરિયાતોને પૂરી કરશે. દેવાની સમસ્યાઓ બદલાઈ જશે, ગરીબી બદલાઈ જશે, નાણાકીય કટોકટી બદલાઈ જશે. તમને સંપૂર્ણ આશીર્વાદ પ્રભુ આપશે. તે માટે તમારે તેમની આરાધના અને તેમની પ્રશંસા, આભાર માનીને ખૂબ જ સ્તુતિ કરવી જોઈએ. મને આ જોઈએ છે, તે જોઈએ છે. તમારે કેવળ તે કહેવું ન જોઈએ. થોડો સમય કાઢો પરમેશ્વરની સ્તુતિ કરવા. સવારે ઉઠતાની સાથે જ હું વચન મનન કરું અને પ્રાર્થના કરું. હું તેની પહેલાં તેમની સ્તુતિ કરું છું, આરાધના કરું છું. હું તેમના નામો કબૂલ કરી સ્તુતિ કરું છું. શાંતિના રાજકુમાર તમારી સ્તુતિ થાવ. અદ્ભુત પ્રભુ તમારી સ્તુતિ થાવ. આંધળાઓને દ્રષ્ટિ આપનાર તમારી સ્તુતિ થાવ. હંમેશા જીવંત રહેનાર પ્રભુ તમારી સ્તુતિ થાવ. એક સાચા પરમેશ્વર તમારી સ્તુતિ થાવ. આવી રીતે કહીને હું સ્તુતિ કરું છું. તમારે સ્તુતિ કરવી જોઈએ. જ્યારે તમે તેમની સ્તુતિ કરો છો અને આભાર માનો છો ને આવી રીતે તેમને વિનંતી કરો છો, તેમનું હૃદય આનંદિત થશે ને તમને તે આશીર્વાદ આપશે. ઠીક છે? જે કંઈ પણ થાય, તમારે ઈસુનો અનુભવ કરવો જોઈએ, તેમની સ્તુતિ કરવી જોઈએ, મહિમા તથા પ્રશંસા કરવી જોઈએ. તમારી તમામ જરૂરિયાતો તે પૂર્ણ કરશે. તમને આર્થિક સંકટ, મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. સમૃદ્ધ ઈશ્વર તમારી બધી જરૂરિયાતો પૂરી કરશે, આનંદિત કરશે. શું તમે આમ કરશો? આજે જ આમ કરો. અને આજે જો તમે તમારા રૂમમાં એકલા હોવ તો તેમની સ્તુતિ કરવાનું તમે શરૂ કરો. થોડો સમય કાઢીને તમે તેમની સ્તુતિ કરો, તેમનો આભાર માનો, તેમની આરાધના કરો. ક્યારેક હું તેમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આરાધના કરું છું, અથવા હું ઘૂંટણીએ પડીને તેમની આરાધના કરું છું. જ્યારે તમે તેમને આવી રીતે વિનંતી કરો છો ત્યારે આપણને અપાર આનંદ મળશે. આપણે તેમના આશીર્વાદોને આપણા પર વિપુલ પ્રમાણમાં વરસતા અનુભવી શકીએ છીએ. જો તમે આમ કરશો તો પછી તમને સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે. હે ઈશ્વર, તમે સમૃદ્ધ એવા પરમેશ્વર છો. હું તમને વિનંતી કરવા માટે સંકલ્પ કરું છું. હું દરેક સમય અને દરેક બાબતમાં તમારી સ્તુતિ કરવા માટે, આભાર કરવા માટે સમર્પિત થાઉં છું. મારા પ્રત્યે તમે સમૃદ્ધ છો પ્રભુ, અને મારી તમામ જરૂરિયાતો પૂરી કરો છો તે બદલ સ્તુતિ થાવ. ઈશુના નામે પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.